મેળિયામાં ફાદુડજે દુખિયાનો દુઃખ ભાગજે માં મારી પંતો સુખ હોય તો તમારી સાદી હોય તો થવાની નું જોર હોય ગંભે ઓછું હોય માં દુઃખનો વાદળ ઘેરાઈ જાય એટલે તારા જેવી માતાઓ ભરમાં સભાવાળું ભક્તો છો મારા વાલા વાલેશ્રીઓ મારી ગુનો દીકરીઓ હવે દરેક ને ખમાકું છું મારા ઝેરભાઈના ગોગાના મારા મોહી શિકોતર જોગણી વિહત મેળવી મારા જહુના રોમ ખૂબ આનંદ અડતો કરતો રોમ છે હું કહેતો હરિવેગળા ખરી તમારી બેટીની પુનઈ છે એવું મારા ચેહરભાઈના ગોગાનો પ્રભુ કહી રહ્યા છે વાયલ પીરા નાથુના માટે શિપા જવાની અમીર વિહાની માતા આ વેળાએ ખૂબ આનંદ કરું છું ભાઈ આનંદ છે આનંદ જેવું રહે એવું મારા દીવાનો રોમ કે છે વાયલ પીરા નાથુના માટે માતા પુરુષ લો સભાવાળું દરેક ની જય આવનાર જનાર ઉઠનાર બેહનાર મારી બુંદ દરેક નું સારું થાય એવું મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ કહી રહ્યા છું મોડાની માતા ભાવ વગર વેળું થતું નહીં મન વગર મારા જવાતું નહીં મારો હુકમ ના હોય એટલી ઘણા મારા પોચ પગથિયે તમે ના ચડી ગયો સભાવાળું એવું મારા ચેહરભાઈના ગોગાનો પ્રભુ કહે છે મારા વેળાના રોમ કહે છે લ્યો શું નામ બોલ તમારું? મારું નામ લીલાબેન, આ સરોજબેન મારી દીકરી. તમારું નામ ભાઈ? તુલસીપુરી. લ્યો અમારો નવો આવે લો તુલસીપુરી એક દાડો વેળા હતી આ ભાઈ ને લખવો પેરાલિસિસ થઈ ગયું એટલે તમારો જમાઈ દોડતો 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 મારી જોડે આવ્યો કે ડોક્ટર હરખા જવાબ આલતા નહીં ગમે કરો તન દાડે હું ભોનમાં ધૂણતી હતી ને એવું બોલી કે આજ રવિવારનો દાડો છે તું ગૌસ્વામી નો દીકરો છું મારા મળે આવ્યો છે હું ભગવા બેખની માતા હતા ની વેળા લઈને બોલતી છું તો આવતો રવિવાર નો દાડો આ વિશે અને જગત જવાબ હાલે ના હાલે કોઈ ઉત્તર હાલે ના હાલે પણ હું વાયરના જ રગટા ની માતા હું રબારી ની માતા જવાબ હાલીને મેલું છું તારા ગૌસ્વામી ની દીકરી હેડીને મારા મઢે જો દર્શન કરવા આવે હું ચેહરભાઈ માતા આવું તંદારે પેરાલિસિસ ચો છૂટો થઈ ગયો લખવો ચો જતો રહ્યો આ ભાઈ બેઠી હું વડાની માતા આવી છું પણ મને સાચું દેવ જડ્યું મારું દેવનું હતું એટલે મટી ગયું કુદરતી હોય તો દવાખાને જ જવું પડે દવાથી જ મટે પણ મારા દેવનો વખો હોય તો જગતના ડોક્ટર દવા લ્યો હરખાઈ ના આવે પણ હા કુદરતી હોય દવાખાને જ જજો સ્વભાવ આવું મારું તમને કેવું છે પણ મારું હતું અને મેં મટાડી દીધું મારો વખો હતો મેં મટાડી દીધો આ ભાઈને હેડતી એનું જીવન ના બગડવા દીધું મારા મઢે બેઠી છે અને મા દીકરી તમે એમ કહો છો તુલસીપુરી તમે એમ કહો છો કે આ ભાઈ હવે જે માતા કે કરું પણ ધંધાળો હું માતા લીલા એવું બોલી કે આ ભાઈ નું આ બીજું ઘર છે સ્વભાવ વાળું મોલ્યા ઘરનું કોનું દેવ છે કોનું નહીં ચોથી આવ્યું છે તો ખમા નાખું તો મારું નામ કે નથી દેવના પ્રભુ અમે જોયા નહીં અમે તારો દીવો જોયો છે મારી
પંચો સભાના મેમનો મારી નાત પરના દરેકના ખમા કહું છું. ઓ સભાવાળો મારા રાવણાના ભાઈઓ દરેકના હું ચહેર ખમા કહું છું. ઓ તુલસીપુરી હાચા એથી તારા ગૌસ્વામી ના ઘરે ખમા કીધેલી છે. એ ખમામાં મારો રમખોટ ની આવા દે. એ કોઈ દાડો ખોટો ભજવાડ નહીં ધવા દે ચહેરાઈ શું. લ્યો ભાઈ લીલાભાઈ ધંધાને વાયદી નજર જોડી કે ઓમ નજર કરું તો તમે ગૌસ્વામી છો અને બીજી બાજુ નજર કરી એટલે તુલસીપુરી મને રાજસ્થાનમાં નગરવાની નાગણેશ્વરી માતા નજર છે. એમાં મારી કુળદેવી છે. કુળદેવી હાચી ને? મારી બાપુ, હાચી. બાપુ. એવું બોલી કુળદેવી છે. કે તમે ઓયરો છો ગુજરાતના છો આમાં પણ ઓમ નજર કરી અને આ બોયકન નજરે મને રાજસ્થાન જોધપુરના નગણાની રાઠોડની નાગણેશ્વરી મને નજરે ચડી. તો આ નાગણેશ્વરી પેલી શિકોતર જોડે ભેરાવ જોડે ઉભી રહી અને ઓન હાચા એથી ખમા કીધી અને ઓનો લખવાય મટી ગયો. ભાઈ હેડીને મારા મઢે આવી. આજ તમે એમ કહો દેવ કે કરવું છે તમારે હાલવું છે ફોમે વાળા લેવું છે મારે હલાવવું છે. મણ કે મુઠ્ઠી કે પાલી કે પાછીર કે ટકો કે નારિયેળ માગે એનો હાલો. તારા ગૌસ્વામી ના ઘેર કોઈ દાડો વખાનો માર્ગ રહેવા દે મારું નોમ ચહેર ના કેતો એવું હતાની વેળાયેલા ગરીબ રબારી ની માતા બોલો છો. દેવી રોડાના ખોળની નાગણેશ્વરી અમિત ભાઈ કેવડી દિયોદર બના કોઠ બોણેશ્વરી કેવડી મામા લ્યો હજી ટાઈમ જોતો હોય તો તમે 12 મહિના કો 12 મહિના 2 વર્ષ કો 2 વર્ષ 5 વર્ષ કો 5 વર્ષ તમને હાલું મામા 10 વર્ષ કો 10 વર્ષ 25 વર્ષ કો 25 વર્ષ તમને હાલું. કાલ પટાવવું હોય તોય હું રાજી આજ પટાવવું હોય તોય રાજી. પતાવવાની જ છે મારે. હવે મારે તો જવાનું બરોબર પછી મારાથી લ્યો તારે અમારો દોઢ જો ભગવાન અત્યારે રજા આવતો હોય મને કહેવાનો આ ટાઈમિંગ હા બરોબર મારતું હોય તો મુદત ખાલી 10 વર્ષ સુધી એ હોળી પછી મામા હોળી જતી રહે આમાં ધૂળેટી જતી રહે મારી બીજ પોચમ જતી રહે છઠનો દાડો આવે મામા તુલસીપુરી છઠનો દાડો આવે એટલે પોચ પરમેશ્વર છઠ્ઠો નારાયણ છઠના દાડા તમારા ઘરે લઈ જાજો અને હું કહું એ ઓનો ટકો વ્યવહાર જે થાય કરી દેજો હા, હા. તે આ જીવન તારા તુલસીપુરી ના ઘરે તારા દીકરા દીકરી તારા મળશે. કોઈ દાડો કોઈ વાત નો રખવા રહેવા જ મારું ચહેરનું વેણ છે. બાબા. હો લીલા ચિંતા ના કરતી બોલ. જેવી મારી સોચ ભગવાન લાજ હતી રાખે. એવી ને એવી વાત થઈ જાય. તું ચાલ એવી પેલી દેવી ના હપાડું કજે માં ઓ ઓ સભા વાળો મારા ડાભલે બળશે. બાબા મેં તો જગતમાં આધાર નો આધાર બનીશું. હું દુખિયાની બેલી બનીશું. મેં જગતમાં ડાબાના જમણા યાદે લાડ લડાવ્યા છે. એ મારા વશના પોખણના બિહારું તો ચેહ જગત નો ઇતિહાસ પૂરો થાય ડોક્ટર ના ઇતિહાસ પૂરા થાય પછી તારો ઇતિહાસ ચાલુ થાય છે. કોઈના રૂપિયાનું બળવો
કોઈના કોડાનું બળ હોય તો કોઈના ગાદીનું બળ હોય સભા વાળું પણ ઓ ભાઈ હું તો ગરીબની ઢાલ ને તલવાર ગરીબની રાખડી છું મારું બળ હોય કોઈ દાડો પાછો પડે જો ભાઈ સત્તા દાડા મને લઈ જાજો મારી જોડે કે પછી જો ભગવાન તમારી લાજ રાખશે એવું મારા દેવ લે ભાઈ મહેતા વણિયા બાબા પ્રસાદ લઈને જાતો હોય એમને ના નીકળી જતો જમ્યા વગર ના જતા જમીન જતો ભાઈ શું નામ ભાઈ આ બતાવો એ ભગવાન કોડું પકડવા દેતો હોય બાબા શાહ વણિયા છો ને લ્યા તમે વણિયા છો બાબા હું વેળાય રબારીની માતા છું ઉત્તર ગુજરાત વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની હું ચેહર છું અત્યારે અમદાવાદ ગોતા છું કદે ઘડી બે ઘડી અમદાવાદ ની ભદ્રણ મળીને બેઠીએ છું જગત ના દુઃખ હરતીએ છું તો 2.5 વર્ષ પહેલા તું ભાઈ કે હું આવ્યો હતો અને તન દાડે મેં તો ખમા કેણ વાથી મેલ્યો તો પણ તમે મારો દીવો ભૂલી ગયા કર્યો નહીં 3 વર્ષ પછી વાળી દોમણ વાળી પાછા મારા મઢે એને હમણાં આવું પડ્યું લાયા હશે એકચ્યુઅલી આ બધું શું જરૂર એ ભાઈ બાબા જગત નો ભૂલેલો ઘેર પાછો ના લાવું તો મારું નામ છે નહીં મારું નામ ગોગો નહીં કહેવાનું આવું મારા મેમાઈ સિગોતર જોગણી વિહત મેરડી મારા જવું ના રોમ કે છે એ ભાઈ દુનિયામાં ફરી અને જગત થી થાચી દુનિયાનો હારેલો મોણો હોય એ મારા મઢે આવે અને દુનિયાનો થાક હોય ને મારા મઢે દુનિયાનો હારેલો હોય ને મારા મઢે આવો દુનિયાથી થાચેલો હોય મારા મઢે આવે તમારો થાક ઉતારીને જીતાડીને ઘરે ના મેલું તો મારું નામ ચેહર નહીં કહેવાનું આવું હું વાયડના રબારીની માતા બોલું છું પણ મેં તમે વણિયા છો ઓળાય રબારીની માતા છું મારું પૂરું થાય તો મારી બાધા લેજો ને ના લેતા ફેર એકચ્યુઅલી આવું નથી પપ્પાએ ના પાડી મમ્મી ના પાડી તો હજી પૂછી ના આવજો હજી તમે નાના હો તો પૂછી ના આવજો પૈણી તો જ્યાં છો એટલે કોઈ નાના તો નહીં હો સ્વભાવવાળું પણ એકચ્યુઅલી માં બતા થાય મારે ને એકચ્યુઅલી મેળ નહીં આવતો પણ મારા થઈને પાછા મારા મઢે આયા છો શું કહું છું મારા થઈ 2.5 વર્ષે ફરી અને મારા મઢે આયા છો અને આ મઢેથી પાછી વેળા લઈને બોલું છું મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ એવું કે છે વાયડ ના રબારીની ચેહર વેળા લઈને બોલું છું મારો ભગવાન એવું કહે છે વાયડ પીરા નાથુના માટી માતા એવું પૂછું ઘરે સાથ છોડી દીધો ઘરમાં એ સાથ છોડી દીધો છે છોડી દીધો કોઈ કોડું પકડનારું નહીં અત્યારે ચારે દિશાના વાયરા વહી જા કોઈ ઠેકાણું પડે એવું મને લાગતું નહીં આ વિચારીને જો તમે બે મોણો મારી જોડે આયા છો અને એમાં ગુને કીધું કે એક વાર હેડો ને તો આપણો ધંધો પાણી સેટ પગ થાય તો રસ્તો એટલે તમે તો આગા પાછા તો ભાઈ કાઢી થઈ ગઈ કે ના મંદિરે જવું છે આપણો કોઈક માર્ગ નીકળે પણ મારી બોન દીકરી જો હોય લઈને આવીએ છે માર્ગ લઈને માર્ગ બતાવવા ગોડા તારો માર્ગ ના કાઢી આવું મારું નામ ચેહર નહીં કહેવાનું આવું મારા દેવના પ્રભુ કહે છે આ વેળાએ ખમા કહેતી હું જગત નું દુઃખ હોય દરિયા મેલી આવતી હું સુખ નો સાગર લાવતી હું તો જગત ને વધાવા આલ્યા પણ તમે હજી હું વેણ માતા હાલતી હું હો ભાઈ ખતર ના થતા હોય રમેશભાઈ શિવ હોળ 17 નહીં બને ને ભાઈ લો અમારું વેણ છે ચો રહેશે અત્યારે ભૂજથી આવ્યો અત્યારે કચ્છ ભૂજથી હેલો ભુજથી વેલોડો જોડીને ભુજથી કચ્છથી તમે મારા મઢે આયા છો તું વણિયાનો દીકરો છે હું રબારીની માતા છું મેં તો 18 નાકને મારા હથેળીમાં રમાડી છે
અને હું તો નાથની માતા છું, નાથ વિહોતરની માતા છું, પરનાથ નાથ જે મને પૂજે એને હું દેવ છું સ્વભાવ. જગત એક માથાળો હું, ગઢ ચોટીલાની સોમુંડા માતા બે માથાળી અને ચેહરકો ચોમુંડકો હું એકની એક માતા છું સ્વભાવવાળું. પણ જો કચ્છ ભુજ મેલી અને તમે અમદાવાદ નમ્યા છો મારા ચેહરબીના ગોગાના મઢે, તો તાર મારા વેળા એવું કહેશે, મારો પ્રભુ એવું કહેશે, તારા જો કોઈ દાડો હું જગડું સા વાણિયાનું નાવડું તાળ્યું હશે. શું કહું છું? મેં બાવાની સિગોતરે જગડુસા વાણિયાનું નાવડું તાળ્યું છે અને તું એ વાણિયો છે, તો તારા વાણિયાનું ફેર તારવા ના આવું તો મારું નામ માતા પોરબંદર ના દરિયામાં અમિત દરિયો તોફાને ચડ્યો તો નાવડું ડોલમ ડોલા ધાવા મોડ્યું જગડું સાવણીએ કોયલા ડુંગર હોમો લમડો વાળ્યો તો હે ભાઈ વાહ એવું કીધું જગત નું તાર્યું હશે, તારું તારી નો શિવ ભગત ની માતા બોલું છું. પણ વાયથી પાછો હેડો એટલે જેમ રોમાપીર ઘોડે અશ્વાર હોય, રોમાપીર ઘોડે અશ્વાર, મારા ગોગાનો ઘોડો હોય, અને તારો એક દાડો દેવ હશે ને એ ઘોડે બેઠેલું આવું ના બતાવું મારું નામ માતા નહીં કહેવાય. સાચું ખોટું લે કોણ છે? આવું ભગત ની માતા બોલું છું તને. જો ઘોડે અશ્વાર હાથમાં ઢાલ ને તલવાર ભાળી જઈએ શું તારા મારા કોઈ પરિચય નહીં, પણ મેં એમ કીધું કે રણુજાનો રોમ ઘોડા સડે, હું વાયરના ચરકટાનો ઝાહલિયો ગોગળ છું, ઘોડા સડું તો તારું દેવ હશે એ ઘોડે હશે એવું ભગત ની માતા બોલું છું. વીર હાચો ને? તો આ વીર ના અતાર બે હાથ જોડતી હશું અને એક દાડો તારા ડોહાના 3 ઘર, તારા ડોહાના 3 ઘર, આ 3 ઘર વચ્ચે એક દાડો વેપારનો ઝઘડો પડ્યો છે, ધંધા પાણી વેપારનો, અને જનદાડે જેનદાડે ડોશી ડોહાનું જુવારું પડ્યું, જુવારોના ભાગ બાબતનો ઝઘડો અને સાચો ભાગ મળ્યો નહીં. 2 જણા કપટ કરી ગયા ને એક મોણો રોતો રહી ગયો. પોતાની વેળાએ રબારીની ચહેર બોલું બોલ્યા દરિયો વાલો રે તલે દરિયો વાલો એ મારી દરિયાની સિકોતર દરિયો વાલો મામા લે તો આ તારા હાથમાં એક જ વધાવો આવે, વધામાં ખબર પડે ને એકચ્યુઅલી એટલી સંખ્યા વધાવો ગણી દાસ. જો મારો ભગવાન અત્યારે હાલતો હશે અને તું કપટ કરે અને તને હવે છોડ તો મારું નામ દેહમાં દેરું, પણ આ મારો વધાવો લ્યો તમે ગણતરી કરીને રાખ્યો મારો વધાવો હોય, વધાવા મારો રોમ 12 બોધો 13 ના તૂટતા હોય, મારો રોમ એવું કહેતો હશે હું વેળાની માતા કહું છું, 12 બોધો 13 તૂટતા હોય નહીં તૂટવા દેતી હું આ વધાવો તમે ગણતરી કરી એવું હોય, પણ મારો રોમ હના 15 કરે આમાં આ વેળાની માતા બોલું છું. જોજો હો ભાઈ, બનાવવા વાળી વાત ના હોય, પણ સદ ધર્મ છે તો ઘોડો વાળો તારો આવશે ને એમાં 15 કરશે. જા તારી આબરૂ પનલવાની ની થઈ જઈ છે, હું વાયના ચરકટાની માતા ધોની રહી છું. જગતમાં દેરું આવ્યું એવી ખબર ના પડે તો મારું નામ ચેહર નહીં કહેવાનું છબા વાળું, પણ આવો આંકડો લખું છું અને ખમા ના કહી દઉં મારું નામ માતા ના કહેતો. પણ એક દાડો વીર જો કીધા છે ભાઈ મને આ ભાગનો કજિયો દેખાણો છે, ભાગ પડે આમાં હરખાઈ ના આવી, 2 મોણા કપટ કરી જો એક મોણા રોતો રોતો જો તંદાળા વીરે રોયું હોય ને વીરે જો કદાચ હાથમાં ભાલો તરવલ લીધી છે તો વેળાલાને એવું બોલું હું તને કે કની દીકરી કની બૂન અને કના ફઈ થાતી અને કોણ કામ હોતે મરી એવું તાર ગોતીને મને આવવાનું આવો વેળાની માતા બોલું ઘેર પૂછી જાઓ હો
આવું પૂછીને મને કહેજો. જો પ્રસાદ લઈને જો ને કાલથી જો રહેતા હો અહીંયા પોણિયારે ખાલી આડી વાતનો મારા ચેહરબાઈ ગોગાનું નામ લઈને દીવો કરવાનો. આ દીવેથી બધી વાત તારે ખમા હવે જો ભરપૂર તારી લાગે ભૂતબો મારી પકડાઈ જો. જમીન જતો ભૂખ્યા ના જતા. મોરાની મોબઈ બેઠી છે પાવાળિયા. દિયોદર ના ટક્કર મામા મારો એક જ બતાવવો પડે. ભગવાન હાલતો હોય રોમ હાલતો હોય મને ગમતું હોય છે. ભગવાન ને ગમતું હોય મને ગમતું હોય છે ભાઈ. મામા અહીંયા જોવા દેજો ખબર પડે બતાવો. એકી સંખ્યા એટલે બતાવો કેવાય. એકી સંખ્યા એટલે અત્યારે અમારો વધાવો છે. મામા વાઈટ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની ચહેરો છે. વાદી હેડી આઈશું પણ તારો અસલ ગોમ દિયોદર નહીં એવું ભગતની માતા બોલું છું. આવું હું માતા વેળા લઈને બોલું છું. બાપુ દિયોદરી એમ કીધું આ મારા નહીં મુવડાની માતા આવી છું. પણ નરા બીટમાં બેઠેલી નડેશ્વરી એમ કીધું અમનું જૂનું ગોમ પાકિસ્તાનની બોર્ડર છે ચહેરાઈશું. સાચું ખરું છે ને? ઓટો માર્યો છે ગોમ છોડે ઘણા વરસ થઈ ગયા છે. માતા આઈ બે ભેડીઓ થઈ ગઈ ચહેર બોલું છું. રેડી છે ઓ ભાઈ હેડો છું મનરા ધન પેર માર્ગ જળવ નદીએ ધોલો માર્યો. અમે તે સભા વાળો શહર કનો ભાઈ માતા આવી છું. નજર જોડીએ છે તારા ઘરના ઓગણે જો એટલે મને શિકોતર નજરા સડા છે. તની સધી શિકોતર તારા ઘરે હશે હું માતા આવી છું. લ્યા બોલ શિકોતર માતા પૂછતા હતા તો વેળા લઈને કોકની સધી શિકોતર કે ના હોતો મારું મોહ માતા માં આવો મારા દેવતા ભગવાન કે છે. આમાં હું એમ કહું તો ભોગો તમે આ પાડો કે હા ભોગા બાપા છે. ભોગા બાપા એટલે ભોગો કહો તો તમે હાથ પાડવાના છો પણ જેની નડતર હોય ને જ કહેવાય. વેળાની માતા બોલું છું. લ્યો ભાઈ મારા દેવના ભગવાન કહેતા હશે હું વાયુત્રા નાથુના માટી માતા કહેતી હશું. બરોબર મારી વેળા છે મારો સમો છે. સમો નો નારાયણ મને કહેવા દેતો હશે. અન હોયથી હેડી હશું અન ગોગાના શિગોતરમાં બે હાથ જોડે સમા નાખું તો મારું નામ માતા. એક દાડો શું લાઈન હતી તમારી શું નથી એ મને માતાને ખબર છે. પણ દિયોદર પાભર રાધનપેર અમદાવાદ ને દુબઈ નો માર્ગ ના જલાઉદ મારું નામ માતા ના કહેતા. શું કહું છું થતો આવું મારી વેળાનો ભરભું કે છે. માર 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 કરતા મોભારા આવી ગયો લાકડા ઉધાય લોખંડ કાટ સડી ગયો પણ આ ખંચર ના તમને કોઈ મળ્યું નહીં. વેળા એવું કે હું વાળના ઝરકાની માતા બરોબર વેળા લઈને બોલતી છું તો એક દાડો
દુનિયા ગમે તે કે પણ ગોગા ભેગી મારા જેવી ચેહરભાઈ માતા બતાવવાની તમને લ્યા હું કહું છું અન તારો અસલ છેડો પાછો રાજસ્થાન લાગશે હું માતા આવી છું સાચું રાજસ્થાન લાગશે અને જશોલ ની ભટિયાણી માતા બતાવવાની છે મારો માતા આવી સોતાની વેળાએ લ્યા રેડી એ ના ભટિયાણી બે હાથ જોડ્યું તો તમારા ઘરનું સારું થાય એવું વેળાની હું માતા બોલું સોતાની વેળાએ જો મને જશોલ ની ભટિયાણી અત્યારે કહેતી છે હું વાયડા જરકનાની માતા બોલતી છું અન તારા ઠક્કર નો ચડેલો થાક જો ઉતારીને હાચા હેઠી ખમા નાખું તો મારું નામ ચેહર નહીં કહેવાનું આવું મારા દેવના ભગવાન કે છે જો દિયોદર થી હું આયા છો મારી વાટ જોઈને ઘડીક તમે ટાઈમ લઈને બેઠા હશો ઉતાવળ નહીં કરી હોય તો અભિની વાત મોડતા આવે ઉતાવળ હોય તો તમારા મારે મેળ ના આવે પણ તમે એમ કીધું કે ના કશો હતો નહીં દેવ કે કરું એટલે પૂછ્યું તારા અહીંયા કોઈનું કરાયેલું નહીં કોઈના કાવતરા નહીં કોઈના વળગાડ તારા ઘરમાં નહીં કોઈના કાવતરા કરાયેલા નહીં પણ આ દેવ છે ને આ દેવને ભેળ થઈ અહીંયા માંગરોળ ની શાનલ ને મળીને ખમા નાખું તો મારું નામ દેહમાં દેરું નહીં કહેવાનું આવું મારા વેળાના ભરભુ કે છે હું માતા કહું છું માર માર કરતો શાહ પણ હું હમણાં પવાડો નો પાર ના આવ્યો શું નામ કીધું દિલીપ આ ફેર વધાવવા આવે આ મારા વધાવે કહું છું જો કદાચ ધંધા તૂટ્યા હોત તો બરોબર છે પણ મોણસે તૂટી ગયા તમે તમારો મોણો તમારો ના રહ્યો ધંધો ના હોય એનો અફસોસ ના હોય જેમ કે મજૂરી કરીને કાલ હવાર આપણે ધંધો કરી કીએ રૂપિયો ના હોય એનો અફસોસ ના હોય સારી મહેનત મજૂરી કરો તો રૂપિયા કમાઈ લ્યો પણ જન દાડે આપણા ખૂટે ને પેટ ફૂટે એટલે પાટા ચો વધવા જાવ પોતાના મોનવી પોતાના નાર્યા પોતાના પારકા થઈ ગયા ઘર બાર પરિવાર જેન દાડે સાથ છોડે અને આપણી જોડે બેહનારા આપણો પાહુ મારી જાય તમ દાડે આખી દુનિયા દુશ્મન થઈ જાય દુનિયા દુશ્મન થાય તમ દાડે મારા ચોપો પકડો મારા મઢનો મારક પકડો અને એ દુનિયાને ઘૂંટણે પાડીને તારા ઘરે ના લાવું તો મારું નામ ચાલે એવું દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે એવું ચહેર કરવાનું નથી તારે ચરક ટન જુવારું લેવાનું નથી કે તો મને ગોગાનો દૂધ પાવા આયા છો બાપો બાપો એટલે આ રબારીનો દીકરો છે શું નામ કેતુલભાઈ રબારીનો દીકરો છે બાબા સી આખ્યા છો મોટણ રબારી છે જંડાળા આવ્યો જંડાળા એમ કેતો તો કે હવે જો માર્ગ નહીં ચાલ્યો જેમ કાલ કેતો તો ને ચૌધરી કે મર્યા સિવાય કોઈ માર્ગ નહીં અને હું મરવા છું એમ મોની વેળા એવી હતી જંડાળા મોટણ ને એવું કીધું કે જો મને શિકોતર ને ભેરાવ જડતો હશે એક દાડો તારી માના કજીએ જો ભેરાવ શિકોતર આવેલી હશે અને આ ભેરાવ ના શિકોતર ને ભેળી થઈ મોટણ ની મુંબઈ ને મળી અને હારો નોકરી ને હારો ધંધો ના આલો તો મારું નામ દેહમાં દેરું નહીં તે દૂધ લઈને આવ્યો ડેરીમાં નોકરી આલી દીધી અને તમે મારી જોડે આયા છો અને આ દૂધમાંથી જો કદાચ અમૃત ના બનીને આવું મારું ચહેરું વેણ જુવારા ચહેર લખવાના નથી જુવારા લેખ ચહેર લખવાના નથી તારે શૈલેષ ને જુવારું લેવાનું નથી દિલીપ આજથી મારું હશે દેવનું મારું દેવનું હશે ડાવું હશે જમણું હશે ઓગમનું હાથમનું બે હાથ જોડે અને જગતનું દેવ હશે એનું ઉભું રાખ્યું દુનિયાનું દેવ હશે એને વાતે વાળીને ઉભું રાખ્યું ઢાઢું બરફ જેવું કરી દઈશ તારે આજ આખું પરિવાર હોય બેસીને જો વચમાં વહુ લઈને રોયું હશે અને એનું માપ ને પરમણ જવા દે મારું ચેરબે પણ મારા વેણે રહેતો મારું વેણ ના ખાતા એટલે તમારે મારા કોઈ દાડો હરખાઈ નહીં જાય
આવું વેળાની માતા બોલું બાબા. પણ એક દાડો આ ડોહાને ખબર હોય કે ના હોય પણ 3 વીઘા જમીનનો હિસાબ ના લેવા દઉં મારું નામ માતા ના આ જમીન તો નહીં જોઈ 3 વીઘા ના હોતા મારું નામ માતા ના આવું મારે વેળાનો રોમ કહેશો દિયોદર બતાવું કે બાકાસર બતાવું પણ 3 વીઘા નો દસ્તાવેજ તારા ડોહાનું નામ લઈને ના ગાડી આલું મારું નામ માતા ને આવું વેળાના પ્રભુ કહે છે અને એ ગામમાં જો તમારું ગામ હોય અહીંયા શિવજીનું મોટું મંદિર હોય અને શંકરના જો કદાચ પગમાં અરજી મેલી અને હાચા એથી ખમા નાખો તો મારું નામ છે આવું અત્યારની વેળા એવું વાયરના છરકતાની માતા બોલું છું એટલે કાલ હવાથી પોણિયારે દિલીપ મારો દીવો કરજો એવું નહીં કહેતી કે આપ ફાડી નાખો એવું નહીં કહેતી ધરતી ફાડી નાખો પણ જો કદાચ લુગડું ફાટે તો દરજીના ઘરે જવાય લુગડું ફાટે તો દરજીના ઘરે જવાય અને કરમ ફાટે તો દેવના ઘરે જવાય ફાટેલું કરમ હશે રોમના ઘેરથી જો ફન દોરો લઈને ના વધ્યાલું મારું નામ છે